अस्सलाम वालेकुम यूट्यूबની ફેમિલી. આઈ હોપ તમે બધા મજામાં હશો. અલ્હમ્દુલિલ્લાહ મેં પણ બધા મજામાં છે. અને આજ ખાસ કરીને ગુજરાતી શોર્ટ વ્લોગ લઈને આવી છું તમારા ખાસ બધા માટે, યુટ્યુબની ફેમિલી માટે, રેણુકી ફેમિલી માટે, જામનગર પબ્લિક માટે. બરાબર છે. અલ્તાફભાઈ ખફી છે જે 12 નંબરના વોર્ડમાં એને પેનલ છે જે પંજો, એને તમે બધાય વોટ દેજો અલ્તાફભાઈને. અને તમને બધાને ખબર જ છે કે અલ્તાફભાઈ કોણ છે, કઈ રીતના છે, શું કામ કર્યા છે. મારે તમને કંઈ સફાઈ દેવાની કે તમને કંઈ કહેવાની જરૂર નથી કે મારા ભાઈ છે એટલે નહીં, પણ એને જે સારા કામ કર્યા છે સારા કામ માટે તમે એને વોટ તમે દેજો. કે જે રીતના પોતે હમણાં સમૂહ લગ્ન મેં તમને બ્લોગમાં બતાવ્યા હતા, તો માશાલ્લાહ કેટલી નિયાણીઓની નિકાહ નાખી સમૂહ લગ્નમાં પોતે અલ્તાફભાઈએ. પછી તમે જુઓ તો એનું જ્યારે પણ એનો બર્થડે હોય છે માશાલ્લાહ, ત્યારે પોતે કાંઈક ને કંઈક સારા કામ દુઆવાળા કરે છે માશાલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. તો બ્લડ ડોનેટનું કર્યું હતું એની પહેલાં, પછી સમૂહ લગ્નનું કર્યું હતું, પછી હમણાં જે રીતના હમણાં આખા જામનગરમાં પાણી ભરાણું હતું ત્યારે પોતે આમ નિયાજ પોતે રાખી હતી બધાને, જેટલાને જેને પણ ખાવી હોય. એવું નહીં કે ખાલી કોલ મોમીન મુસલમાનને, બધી પબ્લિકને બધાને છૂટ હતી. જેને પણ તમને ઘરે લઈ જવી હોય લઈ જાઓ, જેને અહીંયા ખાવી હોય એના માટે પોતે આખા હોલ ખોલી નાખ્યા હતા. બરાબર છે. તો મારે તમને કાંઈ સફાઈ દેવાની જરૂર નથી કે અલ્તાફભાઈ કોણ છે. પોતે ખુદ પોતે માશાલ્લાહ ઇજ્જતને એનું નામ લઈને બેઠા છે એની મહેનતથી. તો અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહના કરમથી બસ તમે એને બધાને આગળ વધારજો, એની આખી પેનલને. બસ હું તમને કહેવા માટે ખાસ કરીને આવી છું કે એનો નિશાન પંજો છે 12 નંબરના વોર્ડમાં. એની પેનલને તમારે મત દેવાની છે. ઠીક છે. અલ્તાફભાઈ કેવા માશાલ્લાહ કામ કર્યા છે તમને બધાને ખ્યાલ હશે જ કે જ્યારે પણ એને તમે કોલ કરો અડધી રાતના પણ તમે એને કોલ કરો છો તો એ તમને હા માં ને હા બેનમાં તમને જવાબ આપ્યો છે. બરાબર છે. તો એ વિચાર કરીને તમે એને વોટ દેજો, એ વિચાર કરીને તમે મારા ભાઈને આગળ વધારજો. અને બીજું તમને એ કહેવા માંગતી હતી કે હમણાં જે બધી બનાવ બની ગયો એમાં ભાઈ આપણે આવી રીતના એના ઉપર આવી રીતના થોડીક મુસીબત આવી ગઈ છે. ગરીબ નવાજ કરશે તો મુસીબતે ટળી જશે મારા હુસ્નેનની દુઆથી, મારા અલ્લાહના કરમથી. પણ અત્યારના એનો પાછો બર્થડે આવવાનો હતો ત્યારે પોતે ઉમરા કરવા કેટલાને મોકલવાના હતા, ગરીબ લોકોને કે જેને મદીના નથી જોયું, જે મદીના માટે તળશે, જે ગરીબ નવાજની નગરી માટે તળશે છે, તો પોતે એને મોકલવાના હતા. અને એનું પોતે બધું કમ્પ્લીટ નક્કી કરીને રાખ્યું હતું. તો એમાં આવી રીતના મુસીબત થોડીક આવી ગઈ છે. તો એ થોડીક મુસીબતને નહીં, પણ એના જે સારા કામ છે ને એને તમે જોઈ અને મારા ભાઈને તમે અહેમિયત આપજો અને 12 નંબરના વોર્ડને પેનલને આગળ વધારજો. બરાબર. તો એ મારી ફેમિલી. હા, સારા કામ કરેલા છે કે તમે જોવો ને, અમે કોઈ સફાઈ દેવાની કોઈ જરૂર છે નહીં. હા, એટલે એને કામ કર્યા કે ગ્રુપમાં કામ કર્યા. હા, ગ્રુપમાં કોઈને કહેવા માટે નહીં, કહેવા માટે ઘરે કોઈ કહેવા ગયા. હા, કહેવા માટે નહીં, ઘરે કોઈ દિવસ નહીં. બસ એને બંધ મુઠ્ઠીમાં એને કામ કર્યા જ ને દુઆ માટે કામ કર્યા છે. અને એ જ દુઆ મારા ભાઈને મુસીબતથી ટાળીને રાખશે. બરાબર છે. એ જ મુસીબતથી બસ હું તમને, અને ખાસ કરીને મારી રેણુકી ફેમિલીવાળા જે મને ઇજ્જત આપે છે, જેના અંકલને ઇજ્જત આપે છે, જે મારા રેણુકી ફેમિલીવાળાને ઇજ્જત આપે છે, તો મારી ઇજ્જત રાખીને તમે મારા નામથી પણ વોટ દેજો. જે મારા સબસ્ક્રાઈબર છે, જે તેના ન્યૂ આવ્યા, ન્યૂ જોશે મને, જે મને ઇજ્જત આપે છે, જે મને માસી કરે છે, માં કરે છે, જે દીદી કરે છે, બધાય મારા જે ગુજરાતના જેટલા પણ જામનગરના છે 12 નંબરના વોર્ડને કોંગ્રેસમાં પંજાને નિશાન છે પંજો. 4 પેનલ હશે તો 4 બટન દબાવીને પછી નીચે ઓકે કરજો અને મારા ભાઈને આગળ વધારજો. અલ્તાફભાઈ ખફી. બરાબર. અલ્તાફભાઈ ખફી ખાસ કરીને યાદ રાખજો. અને ઇમેજિંગ કરીને ભાઈને અને રેણુકી ફેમિલીને ઇમેજિંગ કરીને બટન દબાવજો. બસ તમને ખાસ વિનંતી છે. અલ્લાહ હાફિઝ. ઈ દુઆ, અને ખાસ કરીને બધાય દુઆમાં યાદ રાખજો કે જે તેના મુસીબતો આવી છે બધી દૂર થઈ જાય ને ખુશી બધી સરળતાથી બધું સરસ થઈ જાય. બરાબર. અલ્લાહ હાફિઝ. न था कोई साथी
को जो भी मिलता है बेसबब नहीं मिलता मुझसे बोले मन मिला सबको सब नहीं मिलता जिसको जो भी मिलता है बेसबब नहीं मिलता। जानता है जब तू किसी का दर्द देखता है तो तेरी आंखें क्यों भर आती है? क्योंकि तू उनके दर्द को समझ सकता है। ये वो वरदान है जो कलयुग में कुछ ही लोगों को प्राप्त होता है। तू उनमें से एक है बच्चा। जा बच्चा, अच्छे कर्म कर। अच्छे कर्म तुझे तेरी खोई हुई चीज लौटा। Yes, ma'am. That is Rocky's KGF. વોર્ડ નંબર 12 હવે નિર્ણયનો સમય આવી ગયો છે. વર્ષોથી ચાલતા પ્રશ્નો, અધૂરા વિકાસ અને અવગણાયેલા અવાજો. પણ હવે બદલાવ શક્ય છે. કોંગ્રેસની આ ટીમ તમારા હક માટે, તમારા અવાજ માટે અને તમારા ભવિષ્ય માટે પ્રતિબદ્ધ છે. આ વખતે ફક્ત વચનો નહીં, પરિણામ મળશે. તમારો એક મત ફક્ત ઉમેદવારને નહીં પણ આખા વોર્ડના ભવિષ્યને બદલશે. વોર્ડ નંબર 12 ને બચાવો. પંજાનું બટન रखता तो कांग्रेस है, कांग्रेस के रिसोर्ट नाम है।